स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર વિભાગના પીએચડી વર્ષ 2018ના કોર્સ વર્કના ત્રીજા દિવસમાં આપનું સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે ડૉક્ટર ભરતભાઈ જોશી સાહેબ ઉપસ્થિત છે. ડૉક્ટર ભરતભાઈ જોશી સાહેબ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. ડૉક્ટર ભરતભાઈ જોશીનો અનેકવિધ અનુભવ છે. શરૂઆત શાળા કક્ષાએથી કરી અને છેલ્લે ભાવનગર યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાં લાંબા ગાળા સુધી તેઓ પોતાની સેવાઓ આપી અને ત્યારબાદ તેઓ છેલ્લા એક દશકથી વધારે સમયથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે તેઓ જોડાયા. ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે તેઓ શિક્ષણશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવે છે. તદુપરાંત ગુજરાત વિદ્યાપીઠની વહીવટી પાંખમાં પણ પોતે પોતાની ફરજો આપે છે. ડૉક્ટર ભરતભાઈ જોશી એ આપણી સાથે સંશોધનમાં નીતિશાસ્ત્રની વાત કરશે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ વિભાગ હોય, કોઈપણ વ્યવસ્થા હોય, એમાં નીતિ અને નિયત એ બંને સારી હોવી જોઈએ. એથિક્સ એ સનાતન મૂલ્ય છે, નીતિ એ સનાતન મૂલ્ય છે અને એનો કદી હાસ થતો નથી. સંશોધનમાં પણ સંશોધક અને માર્ગદર્શકે કેવા કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ અથવા તો આ બદલાતા વિશ્વમાં, ઝડપી વિશ્વમાં આપણે કેવા કેવા પ્રકારની બાબતોનું પાલન કરવું જોઈએ, એ બાબતોની વિશેષ ચર્ચા ડૉક્ટર ભરતભાઈ જોશી આપણી સાથે કરશે. આશા રાખું છું કે આ નીતિશાસ્ત્ર ભણ્યા પછી માત્ર ભણવા ખાતર જ નહીં, તે નીતિશાસ્ત્રનો આપણે આપણા સંશોધનના માર્ગને ઉજ્જવળ બનાવવા માટે આપણે એને અમલ કરીએ અને એનું ચુસ્તપણે પાલન કરીએ. ધન્યવાદ. તો આજે આપણે સંશોધનમાં નીતિશાસ્ત્ર એની વાત કરશું. ઘણી વખત સંશોધન પૂરું થઈ જાય ત્યાં સુધી સંશોધકને એ પણ ખ્યાલ ન હોય કે સંશોધનમાં એ નીતિશાસ્ત્ર હોય એવું બનતું હોય છે. કોર્સ વર્કને કારણે આ એક સારી સ્થિતિ આવી છે. વિદ્યાર્થીઓને એ જાણવું પડે છે, એમાં જે અભ્યાસક્રમ તૈયાર થયો છે એના બધા મુદ્દાઓ વિશે શીખવું પડે. તો તમે સદભાગી છો કે કોર્સ વર્ક તમારે કરવાનું આવે છે અને એટલે આવી સભાનતા આવી શકે. તો નીતિશાસ્ત્ર અને સંશોધન એ બે વચ્ચેનો જે સંબંધ છે એની આપણે વાત કરશું. નીતિ ક્યાં ક્યાં સંશોધનમાં હોય છે, પ્રામાણિકતા ક્યાં ક્યાં જરૂરી બને છે અને કેવી રીતે એ તૂટી જાય. ઘણી વખત તો આપણને ખબર પણ નથી હોતી કે આપણે કોઈ નીતિનો ભંગ કરી રહ્યા છીએ, નીતિશાસ્ત્રથી ઉફરું વર્તન કરી રહ્યા છીએ, આપણે જાણતા પણ નથી હોતા અને થઈ જતું હોય. તો આ એક સભાનતા આપણામાં હોય તો ઉપયોગી થાય. કોઈ પણ પ્રવૃત્તિ, હમણાં જે બે શબ્દો અહીંયા ઉપયોગમાં લેવાયા, નીતિ અને નિયત, એમાંના બીજા શબ્દ ઉપર બહુ જ આધાર રાખતું હોય છે. કોઈ પણ કાર્ય હોય, નિયત, નીતિ તો હોય જ છે પણ એનું પળાવવું એ નિયત ઉપર આધારિત હોય છે. એટલે જો નિયત હોય તો નીતિ કામની, નિયત જ ન હોય તો નીતિ હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. સંશોધક તરીકે આપણી પ્રામાણિકતા, સંશોધક છે એ વૈજ્ઞાનિક છે, વિજ્ઞાનનો એ માણસ છે, વિજ્ઞાનને અમલમાં મૂકી રહ્યા છે. સંશોધન છે એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો આવી વૈજ્ઞાનિક પ્રક્રિયા કરતી વખતે એક વિજ્ઞાની જે રીતે પ્રામાણિક રીતે વર્તે એમ જ એક સોશિયલ સાયન્ટિસ્ટ, સામાજિક વિજ્ઞાની વર્તે એ જરૂરી છે. અને એટલે આપણી પાસે આ નીતિશાસ્ત્ર વિશેની માહિતી, સભાનતા એ હોવી જોઈએ. તો આજે આપણે થોડી એને લગતી વાતો કરશું. સંશોધનમાં નીતિ નક્કી કોણ કરે, મૂલ્યો નક્કી કોણ કરે? નીતિ સાથે મૂલ્યો ને નિયત ને આ બધું જોડાયેલું છે ને, પ્રામાણિકતા ને આ બધી જે બાબતો છે એ બધી એમાં જોડાયેલી છે. એ નક્કી કોણ કરશે?
સંશોધકના વ્યક્તિગત મૂલ્યો તે નક્કી કરશે કે તેના રોજિંદા જીવનમાં અને સંશોધનમાં અનૈતિક શું ગણાય છે. આ આપણા પોતાના અર્થઘટનો હોય છે, એ કોઈક બીજા નક્કી ન કરી શકે. મને જ્યારે લાગે કે હું 4 રસ્તા ઉપર ગ્રીન લાઇટ નથી અને જાઉં છું, તો હું નક્કી કરીશ કે મારે જવું કે ન જવું. ટ્રાફિક નથી, કોઈ નથી, પણ જવું કે ન જવું એ હું નક્કી કરીશ. ઊભા રહેવું એ નીતિ છે, એ નીતિને પાળવી કે ન પાળવી એ મારે નક્કી કરવાનું થાય છે વ્યક્તિગત રીતે. તો સંશોધનમાં પણ આવી કેટલીય બાબતો છે કે જે સંશોધકે પોતે જ નક્કી કરવી પડે કે આ જો સંશોધક ઉપર તો ભરોસો મૂકવામાં આવ્યો છે, માની લેવામાં જ આવ્યું છે કે આ પ્રામાણિક છે અને જે કામ કરશે એ નીતિપૂર્વક જ કરશે. તો હવે તમારા ઉપર વોચ કોની? તો તમારા પોતાની. તમારે જ નક્કી કરવાનું છે. એટલે તમારા જજ તમે છો. તમારી નીતિ એ તમારી માહિતીમાં હોય, તમને જાણમાં હોય, તો હવે એને અમલમાં મૂકવી, કેટલી મૂકવી, કેવી રીતે મૂકવી, આ બધા નિર્ણયો છે એ સંશોધકે પોતે કરવાના છે. એટલે સંશોધકના વ્યક્તિગત મૂલ્યો જે હશે એના દ્વારા એ નક્કી થશે. તમે વ્યક્તિગત રીતે એવા મૂલ્યો ધરાવતા હશો કે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે કરવું જોઈએ, જુદું ન કરાય, તો તમે તેમ કરશો. પણ તમારા વ્યક્તિગત મૂલ્યો જો એવા નહીં હોય તો તમે જુદું કરશો. એટલે અહીંયા વ્યક્તિગત મૂલ્યો એ બહુ જ અગત્યની બાબત બને છે. ક્યાં ક્યાં સંશોધનમાં આ નીતિના પ્રસંગો આવે, નીતિશાસ્ત્રને ધ્યાનમાં રાખવાના, આપણા મૂલ્યોને ક્રિયાન્વિત કરવાના ક્યાં ક્યાં પ્રસંગો આવતા હોય છે? તો પહેલું છે વિષયની પસંદગી. આ પહેલી બાબત છે. તમે એક વિષય લઈને સંશોધન હાથ ધરો છો. આ વિષય તમારા રસનો વિષય છે, કોણ નક્કી કરશે? તો સંશોધક પોતે. તમારા રસનો વિષય નથી પણ તમે વિષય તરીકે એને પસંદ કરી લ્યો છો, તો ત્યાં નીતિશાસ્ત્રનો ભંગ થાય છે. સંશોધકને જેમાં રસ હોય તે વિષય ઉપર એને સંશોધન કરવું જોઈએ, એ નીતિ કહેવાય. જો કેવી બાબતો હોય છે, હે ને? આપણને ખબર જ નથી હોતી કે આવું બધું હોય નીતિશાસ્ત્રમાં. આપણું મૂલ્ય શું કહે છે? મને ગમે તે વિષય ઉપર હું સંશોધન કરું, એ મારું મૂલ્ય છે. મારા મૂલ્યને હું નેવે મૂકીને કોઈ પણ વિષય ઉપર કામ કરવા માંડું તો એ અયોગ્ય છે. તો વિષય પસંદગીમાં સંશોધનનો પ્રશ્ન સંશોધક પક્ષે રસમાંથી ઉદ્ભવવો જોઈએ. બીજી બાબત છે પદવી અભ્યાસની અનિવાર્યતા. જો આપણે પદવી જ્યારે મેળવવાની છે ત્યારે એમાં સંશોધન કરવાનું છે, એનો ભાગ છે ને. તમે જો સંશોધન કરીને એક મહાનિબંધ તૈયાર ન કરો તો તમે જે પદવી માટે કામ કરી રહ્યા છો એ પદવી તમે મેળવી શકો નહીં. તો આ એની શરત થઈ, પદવીની શરત થઈ. હવે પદવીની શરત હોવાને કારણે આપણે સંશોધન તો કરવાનું જ છે. તો આપણે કરવાનું જ છે તો કરી નાખીએ. તો જો અહીંયા નીતિશાસ્ત્રનો ભંગ થવાના પૂરતા અવસરો મળી રહેશે, હે ને? પણ એને બદલે આપણે એમ વિચારીએ કે પદવીના ભાગરૂપે કરવાનું છે, પણ જે કરવાનું છે એ મારે કરવાનું છે અને મારે પદવી મેળવવા માટે નહીં, હું આ કામ કરીશ તેથી મને પદવી મળશે. એ રીતે જો એને હાથ ધરીએ તો એ યોગ્ય રીતે સંશોધન હાથ ધરાયું કહેવાય. કે હવે કરવાનું જ છે, હવે થયા જ છીએ આમાં દાખલ, તો હવે ગમે એક સંશોધન કરી નાખીએ. તો ત્યાં આપણે નીતિશાસ્ત્રનો ભંગ કરીએ છીએ. આ બધી એવી બાબતો છે જે સંશોધનને મર્યાદિત બનાવે. તમારી પાસે નિશ્ચિત સમયગાળો છે, 3 વર્ષનો તમને લઘુત્તમ સમય, અને જે યુનિવર્સિટીના ઓર્ડિનન્સ પ્રમાણે હશે એ મહત્તમ સમય.
5 વર્ષ કે 7 વર્ષ, જે મને ખ્યાલ નથી, એ તમને મળશે. હવે આ પ્રકારે જ્યારે આપણી પાસે સમયગાળો છે ત્યારે આપણે આપણા અભ્યાસને અનિવાર્યપણે ટૂંકો કરવો પડશે. તમે એવો અભ્યાસ હાથ ધરવા માગો છો, તમને એમાં રસ છે, જે વિષયમાં એ 10 વર્ષ ચાલે એવો વિષય છે, 10 વર્ષે તમારું સંશોધન પૂરું થાય, પણ તમારી પાસે સમયગાળો છે, એટલે તમારે એ અભ્યાસને સીમિત કરવો પડશે. તો જો જ્યારે આપણે આવી રીતે સીમિત કરીએ છીએ એટલે પદવીની પોતાની જ કેટલીક આવી તમારા ઉપર આવી જતી શરતો છે કે જેને કારણે આ નીતિને આપણે તોડવી પડે. પણ અહીંયા આ એટલા માટે હું તમારી સામે દર્શાવી રહ્યો છું કે શરતના ભાગરૂપે જ્યારે થાય છે ત્યારે આપણે એને એવી રીતે ગોઠવીએ, આપણા સંશોધનને એવી રીતે ગોઠવીએ કે એ સમયગાળામાં જેટલું થઈ શકે એટલું આપણે હાથ ધરીએ. એ નીતિ છે. પછી તમે 10 વર્ષવાળું કામ છે એ 3 વર્ષમાં આટોપી દેવાની રીતે હાથ ધરો અને પછી જે રીતે કામ થવું જોઈએ એમ ન થાય અને બધું સંકેલીને મૂકી દઈએ તો એ અયોગ્ય કહેવાય. યુજીસીએ જે શરતો કરી છે બધી, એ પૈકીની એક શરત એવી પણ છે કે તમે તમારા સંશોધનના કાર્યના ભાગરૂપે 1 કે 2 રિસર્ચ પેપર યુજીસી માન્ય યાદીમાંથી કોઈક સામયિકમાં પ્રકાશિત કરો. તમને જે આપ્યું હશે ઓર્ડિનન્સ એમાં એ લખેલું, યુજીસીએ જે 2016માં આપ્યો છે રેગ્યુલેશન 2016, એમફિલ પીએચડી રેગ્યુલેશન 2016, એમાં છે આ. તો એક સમયે એક સૂત્ર હતું, પબ્લિશ ઓર પેરિશ. અત્યારે એ જ છે કે તમારે ટકી રહેવું હોય તો પ્રકાશનો કરો. એના ગુણ છે ને, જે શરત તરીકે તમારે 2 પેપર પબ્લિશ પણ કરવાના આવે છે, 2 સેમિનારમાં તમારે રજૂઆતો કરવાની આવે છે. કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેમિનાર હોય એમાં પ્રેઝન્ટેશન કરવાનું અને એના પાછા પ્રોસિડિંગ્સ જે છપાતા હોય એમાં તમારું પેપર છપાય. આ શરત છે, પબ્લિશ ઓર પેરિશ. ઘણી વખત લોકો શું કરે છે કે હવે આ તો શરતના ભાગરૂપે કરવાનું જ છે ને, તો અયોગ્ય માર્ગોથી એ પ્રકાશિત કરાવી દેવું. હમણાં 4305 જર્નલ યુજીસીએ અમાન્ય કર્યા છે, ગઈ 2 તારીખે જ. એમાં ઘણા બધા એવા છે કે જેની આવી નીતિઓ અયોગ્ય હતી. કેટલાક પૈસા લઈને છાપી દેતા હોય, કેટલાક જર્નલ એવા હોય. તો તમારો લેખ છે એની ગુણવત્તાને ધ્યાનમાં ન રાખે, તમારા સંશોધનને ધ્યાનમાં ન રાખે, પણ એમને એમ છાપી દે. શું કામ? કે આપણે જરૂરિયાત છે તો પૈસા આપીને છપાવી દીધું, ઓળખાણથી છપાવી દીધું, પ્રકાશિત થઈ ગયું, શરત પૂરી થઈ ગઈ, પણ નીતિશાસ્ત્ર ખતમ થઈ ગયું. જરૂરિયાત કઈ છે કે તમારા પોતાના સંશોધન ઉપર આધારિત એવો ગુણવત્તાવાળો લેખ તૈયાર થાય કે જે યુજીસીએ માન્ય કરી છે યાદી, એ યાદીની અંદર સમાવિષ્ટ થયેલા સામયિકમાં સ્વીકારાય, એના ધોરણો પ્રમાણે સ્વીકારાય એવી ગુણવત્તાવાળો લેખ હોય. પીએચડી છે એ તો તમે જે ક્ષેત્રમાં છો એની ચરમ પદવી છે. તો એ પદવીએ જે માણસ પહોંચે એનું એ ક્ષેત્રનું, તમે જેનું સંશોધન કરો છો એ ક્ષેત્રનું જ્ઞાન ચરમ હોવું જોઈએ ને. એ ક્ષેત્રના પછી તમે વૈશ્વિક નિષ્ણાત ગણાવો. જેના ઉપર તમે સંશોધન કરો છો એના વૈશ્વિક નિષ્ણાત છો તમે. યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય તમને ડિગ્રી આપે છે, ડૉક્ટર ઓફ ફિલોસોફીની. અને એટલે એવી અપેક્ષા છે કે તમે એક એવા ગુણવત્તાવાળા લેખનનું પ્રકાશન કરો કે જે ગુણવત્તાથી યુક્ત એવા સામયિકમાં છપાય. તો એ રીતે આપણે
લેખ તૈયાર કરવા જોઈએ, તો આપણે નીતિશાસ્ત્રનું પાલન કર્યું કહેવાય. અન્યથા એનાથી ઉલટું થયું કહેવાય. ઘણીવાર આપણે વિષયની પસંદગી કેવી કરતા હોઈએ કે આ વિષય લેશું ને તો થોડુંક દાન મળી જશે, ક્યાંકથી અનુદાન, ગ્રાન્ટ મળશે. કેટલીક સંસ્થાઓ છે એ અનુદાન આપતી હોય, ગ્રાન્ટ આપે ને સંશોધન માટે. તો આ વિષય રાખીએ ને તો આપણને ગ્રાન્ટ મળે એમ છે. આપણી પસંદગીનો વિષય નથી, પણ ગ્રાન્ટ માટે એ જરૂરી છે, તો આપણે એવો વિષય પસંદ કરી લઈએ. હવે સંશોધક તરીકે તમને જેમાં રસ નથી એવો વિષય તમે પસંદ કરો, ત્યાં જ નીતિશાસ્ત્રનો ભંગ થાય છે. તો એ ભંગ થવા પાછળનું એક કારણ આ પણ છે, અનુદાન. જેમ સમયગાળો છે તે તો આપણે ખોટો વિષય પસંદ કરી લઈએ, લાંબો વિષય પસંદ કરી લઈએ સમયથી વાર, અને પછી સમયગાળાને ધ્યાનમાં રાખીને એમાં કામ આટોપી દઈએ, તો એને અન્યાય થાય છે. એવી રીતે આમાં અનુદાન માટે થઈને આપણે કોઈ વિષય પસંદ કરીએ તો પણ એ અયોગ્ય છે. કે ઘણી સંસ્થાઓ છે એને પોતાની રિક્વાયરમેન્ટ હોય, પોતાની જરૂરિયાત હોય, એ જરૂરિયાત માટે એ સંશોધનો કરાવતા હોય. શિક્ષણમાં પણ આવા સંશોધનો થાય છે. માનો કે સર્વ શિક્ષા અભિયાન છે, તો એની અંતર્ગત આવી જાહેરાતો પણ આવતી હોય છે કે આવા ફલાણા વિસ્તારના સંદર્ભમાં સંશોધનો કરવાના છે. તો સંશોધકો પોતાની પ્રપોઝલ, રિસર્ચ પ્રપોઝલ મોકલે. આવું નિમંત્રણ છાપામાં આવતું હોય છે. આપણે અનુદાન જોઈએ છે. મારો પોતાનો રસનો વિષય એ નથી, પણ મારે અનુદાન જોઈએ છે, મને પૈસા મળે એમ છે, તો હું એમાં એક રિસર્ચ પ્રપોઝલ બનાવીને મૂકી દઉં. જો આ અયોગ્ય કહેવાય. હા, મારા રસનો વિષય હોય અને હું એમાં પ્રપોઝલ બનાવું અને મને અનુદાન મળે તો એ વાજબી છે, અન્યથા નહીં. કે માનો કે પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે તમે સંશોધન હાથ ધરો તો તમને કોઈક સંસ્થા છે એ અનુદાન આપે છે. તો હું પોતે રસ ધરાવું છું ઉચ્ચ શિક્ષણમાં, પણ મને અનુદાન મળે એમ નથી જો હું ઉચ્ચ શિક્ષણનો વિષય લઈને પીએચડી કરું તો. પણ પ્રાથમિક શિક્ષણમાં પીએચડી કરીશ તો મને એ સંસ્થા અનુદાન આપશે, એટલે હું પ્રાથમિક શિક્ષણનો વિષય લઈ લઉં. તો આ નીતિશાસ્ત્રનો ભંગ છે, પ્રામાણિકતાનો અભાવ છે. સંશોધન પ્રશ્નો ઉપર આધારિત હોય છે. હવે પ્રશ્નો જેવા આપણે નક્કી કરીએ કે જેના જવાબ ફટાફટ મળી જાય, એટલે આપણા સંશોધનના પ્રશ્નો ઝડપથી જવાબ મળે એવા આપણે રચવાના તો આપણે જ છે ને. સંશોધક તરીકે આપણે જ એ પ્રશ્નોની રચના કરવાના છીએ. આપણા મનમાં જે પ્રશ્નો થયા છે આપણે એને રચીએ જ એવા કે જેથી સરળતાથી, ઝડપથી આપણને ઉત્તરો મળી જાય, એ કામ પૂરું થાય ને. તો એવો વિષય પસંદ કરી લઈએ કે જેમાં આ બધી લાક્ષણિકતાઓ હોય, તો નીતિશાસ્ત્રનો ભંગ થતો કહેવાય. બરાબર. પણ કંઈ આ એક જ એવો ભાગ નથી વિષયની પસંદગી કે જ્યાં નીતિશાસ્ત્રનો ભંગ થાય. નીતિશાસ્ત્રના ભંગ થવાના તો બીજા ઘણા બધા પ્રસંગો છે. આને લગતા કોઈ તમને મનમાં પ્રશ્ન હોય? હા. સર, આપણે બુકમાં લખેલું છે અને ગઈકાલે પણ ધ્યાનમાં આવ્યું કે જે આપણે વિધાન કે પ્રશ્નો રચીએ છીએ એ સરળ અને વિધાન યોગ્ય હોવા જોઈએ. સરળ શબ્દમાં લખીએ તો ઝડપથી જવાબ તો મળવાના જ છે. સાચી વાત છે. જો બે વસ્તુને તમે જોડી ન દો, બે અલગ બાબતો છે. તમે જે કહો છો ને એ ઉપકરણની રચના સાથે જોડાયેલી બાબત છે, અને અહીંયા જે બાબત છે એ સંશોધનના પ્રશ્નોની બાબત છે.
ઉપકરણમાં જે વિધાન મૂકો છો તમે એના જવાબો કોણ આપવાનું છે? એમાં તમે પ્રશ્ન મૂક્યો, તમે સંશોધનના ઉપકરણની અંદર જે પ્રશ્ન મૂક્યો છે એનો ઉત્તર તમને કોણ આપશે? નમૂનામાં સમાવિષ્ટ પાત્રો, બરાબર છે. અને સંશોધનના પ્રશ્નો છે એનો ઉત્તર કોણ આપશે? સંશોધક આપશે. માહિતી મેળવશે, માહિતીનું વિશ્લેષણ કરશે, પરિણામો આવશે, એનું અર્થઘટન કરશે અને એમાંથી જવાબો સુધી પહોંચશે, બરાબર. આ બે પ્રશ્નો જુદા છે. તમે કોઈ માહિતી એકત્રીકરણ માટે જે પ્રશ્નો રચો છો એ પ્રશ્નોની અહીંયા વાત નથી. એ તો તમે નમૂનાના જે પાત્રો હોય એને સમજાય એવા જ રચવા પડે. તમે 7મા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કોઈ ઉપકરણ રચ્યું છે, માનો કે એક પ્રશ્નાવલીની રચના કરી, હવે એની અંદર તમે એવા પ્રશ્નો મૂકો કે જે પ્રશ્ન જ વિદ્યાર્થીને ન સમજાય એવી અઘરી ભાષામાં હોય કે એવો અઘરો હોય તો એનો ઉત્તર એ નહીં આપે. ત્યાં તો આપણે એ કાળજી લેવાની છે કે એ ધોરણનો વિદ્યાર્થી આ પ્રશ્નને સમજી અને યોગ્ય ઉત્તર આપી શકે. પણ સંશોધક તરીકે તમારો પ્રશ્ન કેવો હોવો જોઈએ? તો જે જરૂરી હોય એવો, સહેલો કે ઝડપથી ઉત્તર મળી જાય એવો નહીં. સમજાણું? એ બે અલગ બાબતો છે. હવે છે સંશોધન યોજના. વિષય નક્કી થઈ જાય એટલે આપણે યોજના બનાવતા હોઈએ છીએ, રિસર્ચ ડિઝાઇન. સંશોધન યોજના અને સંશોધન દરખાસ્ત એ બે અલગ છે. સંશોધન દરખાસ્ત અંગ્રેજીમાં એને રિસર્ચ પ્રપોઝલ કહેવાય છે. એની અંતર્ગત રિસર્ચ ડિઝાઇન આવે, સંશોધન યોજના આવે. એટલે સંશોધન યોજના એ રિસર્ચ પ્રપોઝલ નથી, રિસર્ચ ડિઝાઇન છે, એ અલગ જ વસ્તુ છે. હવે એમાં ક્યાં ક્યાં અને શું શું બાબતો આવે છે જુઓ. કેવી હોવી જોઈએ સંશોધન યોજના? તમે જે રિસર્ચ ડિઝાઇન નક્કી કરો છો, પીએચડીમાં તો માર્ગદર્શક મળે છે એટલે એની મદદ પણ મળે, પણ એવી ડિઝાઇન હોવી જોઈએ કે જે સંશોધકની લાયકાતને અનુરૂપ હોય. એની જે લાયકાત હોય, લાયકાત એટલે લક્ષણો, લાક્ષણિકતાઓ, સંશોધકની પોતાની ખાસિયતો એને અનુરૂપ હોવી જોઈએ. તમારો પોતાનો વિષય છે, માની લો કે ભાષાના તમે વિદ્યાર્થી છો અને તમે વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક સંશોધન હાથ ધરો તો અયોગ્ય થઈ જાય ને. તો આવી રીતે તમારી જે લાયકાત છે સંશોધક તરીકેની એ ધ્યાનમાં રખાવી જોઈએ. સંશોધન યોજના જ્યારે તમે લ્યો છો ત્યારે હા, તમારે એવો નિયમ થઈ ગયો છે કે ભાઈ તમારે વિજ્ઞાનના વિદ્યાર્થી ઉપર જ કામ કરવું છે, ચાલો તમારા મનમાં પાકું થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું? તમારો વિષય તો ભાષાનો છે, તો એવું તો જરૂરી નથી કે તમે વિજ્ઞાનના વિદ્યાર્થી સાથે કામ ન કરી શકો. ભાષાનો વિષય હોય તોય કરી શકીએ, પણ ત્યાં હું વિજ્ઞાન ભણાવી નથી શકતો અને હું વિજ્ઞાન ભણાવવાનો વિષય પસંદ કરું એવી યોજના લઉં, પ્રાયોગિક યોજના, તો એ અયોગ્ય છે. પણ હું ત્યાં સંશોધન યોજના એવી લઈશ, સંશોધનની પદ્ધતિ એવી પસંદ કરીશ કે જેમાં મારે ભણાવવાનું નહીં આવે. માનો કે વિજ્ઞાન વિશેના મનોવલણને જાણવા મારે વિદ્યાર્થીઓના, તો હું કરી શકીશ. એમાં કંઈ મારા વિજ્ઞાનના અધ્યાપનની જરૂર નથી પડવાની. તો મારે આ બાબતને ધ્યાનમાં રાખીને યોજના નક્કી કરવી પડે. ઘણી વખત આપણે જે સમસ્યા ઉકેલી શકીએ એમ જ ન હોઈએ, દેખીતી રીતે જ આપણને લાગતું હોય એવી સમસ્યા હાથમાં લઈને જો નીકળી પડીએ તોય આપણે નીતિશાસ્ત્રનો ભંગ કરીએ છીએ. બીજાને ખબર નથી કે આપણે આ કરી શકીએ એમ છીએ કે નહીં. નક્કી તો આપણે જ કરવાનું છે કે આ મારાથી થાય કે ન થાય. એટલે વ્યક્તિગત મૂલ્યો એ જ
સતત માર્ગદર્શક બનતા હોય છે. નીતિશાસ્ત્રમાં માર્ગદર્શક બાબત કોઈ હોય અને સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ વ્યક્તિગત મૂલ્યો છે. તમને તરત જ કહેશે કે આવી યોજના ન લેવાય, અને એ કોઈક નહીં કહે, તમે જ તમારે કહેવાનું, પોતાને જ, ખુદને. ગુજરાતીમાં કહેવત છે ને કે માહેલા ગુણ મહાદેવજી જાણે. તો આપણી અંદર કઈ લાયકાતો છે, આપણે પોતે કેવી ક્ષમતાઓ ધરાવીએ છીએ, એ આપણાથી વધુ બીજા કોણ જાણે છે? તો આપણી ક્ષમતાઓ, આપણી ખૂબીઓ, આપણી મર્યાદાઓ, આ બધું આપણે જાણતા હોવાથી આપણે એવી જ સંશોધન યોજના લેવી જોઈએ કે જે સંશોધન યોજના આપણને બંધ બેસતી હોય. પછી આ પણ એક બહુ જ અગત્યનું એવું પાસું છે, હિતોનો સંઘર્ષ. હિતોનો સંઘર્ષ ત્યારે ઊભો થાય છે જ્યારે સંશોધકની સંશોધન ઉપકરણ અથવા માવજતની પસંદગી નાણાકીય સૂચિતાર્થ ધરાવે છે. નાણું આવે એટલે મુશ્કેલીઓ ઊભી થાય જ છે. ત્યાં તો આપણે વધારે તકેદારી રાખવી જ પડે, ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. અને આમાં જ્યારે આ બે બાબતો છે, જો સંશોધકની સંશોધન ઉપકરણ અથવા માવજતની પસંદગી, આ બે બાબતોમાં જ્યારે નાણાકીય બાબત આવે ત્યારે નીતિને ખાસ ધ્યાનમાં લેવી પડે. ક્યાં ક્યાં આવું થાય? આપણે ત્યાં હજી એટલી બધી બહુ આમ આવી સ્થિતિ બની નથી. આપણે ક્યાંક માહિતી એકત્ર કરવા જઈએ, સોશિયલ સાયન્સમાં, એજ્યુકેશનમાં, શિક્ષણશાસ્ત્રના ક્ષેત્રમાં, તો આપણને માહિતી સરળતાથી મળે છે. આપણે જઈને કહીએ કે અમારે આવું એક સંશોધન હાથ ધર્યું છે અને માહિતી એકત્ર કરવી છે, તો આપણને મંજૂરી મળે અને આપણે પાત્રોને કહીએ એટલે આપણને માહિતી આપી દે. પણ માનો કે એમ કહેવામાં આવે કે અમે તમને માહિતી આપીએ પણ તમે અમને શું આપશો? તો આપણે ત્યાં આવું કોઈ કહેતું નથી. કેટલાક સમાજ એવા છે કે જેમાં એને માટે પેમેન્ટ કરવું પડે છે, આપવાના છે પૈસા. માહિતીનું એકત્રીકરણ કરવા માટે તમારે પેમેન્ટ કરવું પડે છે. કે તમે એક નિશાળમાં જાઓ અને વિદ્યાર્થીઓને કહો કે મારું આ એક કામ છે, એમાં તમારે મારી એ પ્રશ્નાવલી છે, એના પ્રશ્નોના ઉત્તરો તમારે આપવાના છે, અને હું દરેકને નક્કી કરેલી રકમ ચૂકવીશ, પછી તમને જવાબ મળે છે. જ્યારે આવું થાય ત્યારે કેવું બને? સંશોધક એવું કરી શકે કે ભાઈ હું તમને બધાને 100 રૂપિયા આપીશ, તમારે આ માહિતી આપવાની છે અને તમારે એમાં આવા પ્રકારની જ માહિતી આપવાની. થઈ જાય કે ન થઈ જાય એવું? કે ચાલો દરેકને હું 100 રૂપિયા આપીશ, બધાએ એક જ જગ્યાએ ટીક કરી નાખો. આવું ન કરવું એ નક્કી કોણ કરશે? એના મૂલ્યો એને માર્ગદર્શન આપશે. એટલે મેં જે પ્રારંભે કીધું ને કે નીતિ ત્યારે જ અમલમાં રહે જો નિયત હોય. નીતિને જાળવવાની નિયત હોવી જોઈએ, અને એ સંશોધકે પોતે દાખવવાની છે. એટલે સંશોધકે જ્યારે માહિતીનું એકત્રીકરણ કરવા જાય ત્યારે આ
જોવાનું છે. બીજી બાબત છે સંશોધનના ઉપકરણનો ઉપયોગ. કોઈકના સંશોધનનું પરિણામ છે, કોઈ ઉપકરણ છે, આપણે સીધું ક્યાંકથી લઈને એનો ઉપયોગ કરીએ છીએ, એને ખબર ન હોય એવું એ બનતું હોય, એની મંજૂરી લેવી જોઈએ. અને જો પેડ હોય તો એને માટે રકમ ચૂકવવી પણ જોઈએ. કારણ કે પ્રોડક્ટ છે, રિસર્ચ પ્રોડક્ટ છે, કોઈકના સંશોધનનું પરિણામ છે, એક વેલિડ ટૂલ છે, એ સંશોધનનું પરિણામ છે. સંશોધને આપેલું એવું આ ઉપકરણ માનો કે કોઈકે ફ્રી મૂક્યું છે, તો આપણે એના ઋણ સ્વીકાર સાથે ઉપયોગમાં લઈએ, એને જાણ પણ કરીએ. નહીં તો કમસે કમ ત્યાં આપણે એનો ઉલ્લેખ તો કરીએ જ કે કોણે આ બનાવ્યું છે, ક્યારે બનાવ્યું છે, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એની માર્ગદર્શિકા એણે તૈયાર કરી છે. આ બધું આપણે એમાં દર્શાવીએ, ક્યાંથી અવેલેબલ છે એ પણ દર્શાવીએ. પણ જો એ પેડ હોય તો એનું પેમેન્ટ કરવું જોઈએ. એમને એમ ઉપયોગમાં લઈ શકાય નહીં. પછીની જે બાબત આમાં મૂકી છે માવજત. અંગ્રેજી શબ્દ છે ટ્રીટમેન્ટ. તો આ ટ્રીટમેન્ટ એ પણ એટલી જ અગત્યની છે. અને એ ટ્રીટમેન્ટમાં જેને આપણે સંશોધનના એક પ્રાયોગિક સંશોધનના સ્વરૂપને જોઈએ છીએ ત્યારે આવે છે એ જ ટ્રીટમેન્ટ નહીં, પણ કોઈ પણ ટ્રીટમેન્ટ હોય, સંશોધનમાં અપાતી માહિતીના વિશ્લેષણની માવજત છે, તો એમાં પણ આ નીતિની જરૂર પડે છે. ઘણી વખત માહિતીને આમ તેમ ફેરવી દેવામાં આવે, ડેટાને મેન્યુપ્યુલેટ કરવામાં આવે, એની ફેરબદલ કરવામાં આવે. આવું બધું જે થાય એ બધો નીતિનો ભંગ છે. એટલે એક સંશોધક તરીકે આપણા ઉપર બીજી કોઈ વોચ નથી, આપણે આપણી વોચ રાખવાની છે. તારો ન્યાયાધીશ તું થા. અને એટલે આ નિયત એ અસર કરે છે. કોને ખબર છે ડેટા ફાઇલમાં જે મૂક્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે, હતું તે જ છે કે જુદું છે? એ તો મને જ ખબર છે. કોઈ તમારી પાસેથી બધા માહિતી એકત્ર થયેલા જે બધા ઉપકરણો છે એ બધા માગે ને એક એક પ્રશ્નાવલી જોવે ને ચેક કરે ને કે ના બરાબર મૂક્યું છે, આવું કોઈ કરવા જવાનું છે? બહુમાં બહુ તો તમે માર્ગદર્શક પાસે જાઓ, માર્ગદર્શક રેન્ડમ થોડું જોઈ શકે કે ભાઈ આ 1500 પત્રકો છે તો લાવો એમાંથી રેન્ડમલી થોડા જોઈ શકે. બાકી કંઈ એ તે કંઈ 1500 સીટ જોવાના બેસે એવું તો થઈ જ નથી શકવાનું. તો ત્યાં સંશોધકની પોતાની નિયત એ આ નીતિશાસ્ત્રને અમલમાં મૂકે એ માટે જરૂરી બનશે. એ જ નીતિને સાચવી શકશે, બીજા કોઈ નહીં. આપણી નીતિ આપણે જ સાચવવી પડે, બીજા કોઈ સાચવી શકે નહીં. નીતિ તૂટે છે એની જો આપણને ખબર હોય તો આપણે તે સમયે સભાન હોઈએ અને તૂટતી અટકાવી શકીએ. એટલે સંશોધક તરીકે આપણે આ કરવાનું હોય છે. બીજી બાબત આ છે હિતોના સંઘર્ષમાં મહત્વના વિષયોની અવગણના. ખરેખર જે મહત્વનું હોય એને આપણે જતું કરી દઈએ. શું કામ? તો કે એમાં મારું હિત નથી, અથવા એનાથી બીજાનું હિત સધાઈ જાય એમ છે. થાય ને આવું? મને લાભ નથી એટલે હું અમુક વસ્તુ ન કરું, અને બીજો અભિગમ એ હોય કે એનાથી બીજાને લાભ થાય એમ છે એટલે નથી કરવું. આ બંને રીતે માણસ ચાલતા હોય છે.
જો મને લાભ થાય છે તો હું કામ હાથ ધરું છું, પણ મહત્વનું નથી. જે મહત્વનું છે એનાથી મને લાભ થતો નથી, એટલે હું એને છોડી દઉં છું. આ નીતિ વિરુદ્ધ છે. આમાં નીતિ જળવાઈ કહેવાય નહીં. નીતિ તો આપણને એ કહે છે કે જે મહત્વનું હોય તે કરો. એટલું જ નહીં, તમને તો સંશોધનની અંદર એક જગ્યાએ એ લખવાનું પણ કહેવામાં આવે છે. તમે જ્યારે સંશોધન અહેવાલના લેખનના તબક્કાઓની સમજ મેળવશો એટલે એમાં આ આવશે કે તમારા સંશોધનનું મહત્ત્વ શું છે, આગવાપણું શું છે, દર્શાવો. એ યુનિક તો હોવું જોઈએ ને. એની યુઝેબિલિટી શું છે? સંશોધન તમે હાથ ધર્યું છે એની પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે, આર્થિક ખર્ચ થઈ રહ્યો છે, માનવીય ખર્ચ થઈ રહ્યો છે, પર્યાવરણીય ખર્ચ થઈ રહ્યો છે, બધા ભાતભાતના ખર્ચ થાય છે. એમાં આપણે કેટલા રિસોર્સિસ એમાં ઉપયોગમાં આવે, અને એ બધાનો ઉપયોગ થાય ત્યારે છેવટનું પરિણામ ઉપયોગી તો હોવું જોઈએ ને. તો તમારે એ નક્કી કરીને એમાં દર્શાવવાનું હોય છે, સંશોધનના પ્રસ્તાવમાં જ દર્શાવવાનું હોય કે આનો ઉપયોગ શું છે, ઉપયોગિતા કઈ સંશોધનની. ખુદના સંશોધનની ઉપયોગિતા લખવાની હોય છે. તો મહત્વનું હશે તો જ તમે ઉપયોગી દેખાડી શકશો ને. તો જે મહત્વનું નથી એ આપણે હાથ ધરી લઈએ. એવું નહીં હોય કે આ ખાલી પીએચડીના સંશોધનની જ વાત છે. આ કોઈ પણ સંશોધનની વાત છે. ફક્ત પીએચડીમાં જે હાથ ધરાય છે એ સંશોધનમાં જ આવું થાય એમ નહીં. કોઈ પણ સંશોધન માટેની આ વાત છે. દરેક સંશોધનમાં નીતિશાસ્ત્ર સરખું જ હોય છે. તો મહત્વનું નથી એવું તમે હાથ ધરી લો કોઈ સંશોધન, તો પણ એ નીતિશાસ્ત્રનો ભંગ છે કે મને લાભ નથી તો મારે આ નથી કરવું, છોડી દો. મહત્વનું હોય તો પણ નીતિશાસ્ત્રનો ભંગ છે. પછીનો તબક્કો આ પણ છે, સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. સંશોધનના પદ્ધતિશાસ્ત્રમાં નીતિની જે બાબતો આવે એ કેવી હોય? સંશોધનની અંદર માનો કે પ્રાયોગિક સંશોધન હાથ ધરે છે કોઈ, તો એ પ્રાયોગિક સંશોધનમાં નિયંત્રિત જૂથ અને પ્રાયોગિક જૂથ આવી રચના કરે એવી સંશોધન યોજના એણે સ્વીકારી છે. તો હવે પ્રાયોગિક જૂથને તો આપણે ભણાવીએ. તમે પ્રાયોગિક સંશોધન વિશે તો એમએડમાં તો તમારે આવ્યું હોય ને પાછું, એટલે ભણ્યા હશો. તો પ્રાયોગિક જૂથને ભણાવવામાં આવે તો નિયંત્રિત જૂથને શું કરીએ? તો કે એ તો પરંપરાગત રીતે જે ભણાતું હોય એ ભણે. પછી આપણે શું કરીએ? તો બેયની તુલના કરીએ. એક બાળક હોય એને તમે પોષક આહાર આપો, નિયંત્રિત બધું ગોઠવેલો શેડ્યુલ પ્રમાણે, અને બીજું બાળક છે એને કે ભાઈ તને ક્યાંયથી મળે જ ખાઈ લેજે, છૂટું મૂકી દઈએ. અને પછી 1 વર્ષ પછી બેયના વૃદ્ધિ વિકાસ તપાસીએ તો યોગ્ય કહેવાય? અને પછી આપણે એવું કહીએ કે જો આ વસ્તુઓ ખાવાથી આનો વિકાસ થયો છે. તમે તુલના કરો છો ત્યારે બેઉને ટ્રીટમેન્ટ આપો ને. બેયનું આયોજન કરવું જોઈએ. આપણે એક જગ્યાએ લેસન પ્લાન બનાવીએ પ્રાયોગિક જૂથ માટે અને નિયંત્રિત જૂથને કહી દઈએ કે તમારા શિક્ષક છે એ તમને ભણાવશે.
પણ એનો એ લેસન પ્લાન તો બનવો જોઈએ ને. જેવું આનું શેડ્યુલ છે એવું એનું શેડ્યુલ હોવું જોઈએ. જેટલી ટ્રીટમેન્ટ જેટલા કલાકો આને અપાય છે એટલી એને અપાવી જોઈએ. આપો જુદી રીતે, પણ એવી રીતે અપાવી તો જોઈએ ને. એણે શું ખાધું પેલા બાળકે છૂટું મૂકી દીધું એને, એની આપણને ખબર જ નથી. એને શું અનુભવો થયા એની આપણને ખબર જ નથી. તો નિયંત્રિત જૂથમાં શું ચાલ્યું આપણે જાણતા નથી. આપણે એટલું જાણીએ છીએ કે આ પ્રાયોગિક જૂથ છે એને આપણે ટ્રીટ કર્યું છે અને પછી તુલના કરીએ તો ગેરવાજબી છે. તો ત્યાં આપણે આ પદ્ધતિશાસ્ત્રીય નિર્ણય બદલવો પડે. આપણો નિર્ણય યોગ્ય ન કહેવાય. એટલે જે પ્રાયોગિક જૂથ અનુભવો કરે છે એવી રીતે નિયંત્રિત જૂથને પણ નિયત અનુભવો મળવા જોઈએ. પ્રાયોગિક સંશોધનમાં પાત્રોને વિવિધ માવજતોની સ્થિતિઓમાં મૂકવામાં આવે છે અને તેથી બધા સાથે સમાન રીતે વર્તવામાં આવતું નથી. એકથી વધુ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય, ઘણી વખત સંશોધક બાયસ હોય, ત્યાં જ નીતિશાસ્ત્રનો ભંગ થઈ જાય. એ પૂર્વગ્રહથી જ ચાલતા હોય કે હું આવા સાધનોથી ભણાવીશ ને એટલે એનું પરિણામ ઊંચું આવશે, નાટ્યકરણ કરીશ એનું પરિણામ ઊંચું આવશે, વાર્તા કથન કરીશ એનું પરિણામ છે એ મધ્યમ આવશે, અને વ્યાખ્યાન કરીશ એ પરિણામ સૌથી નીચે આવશે. ઉદાહરણ તરીકે એનાથી ઉલટું પણ કોઈક વિચારે તો આવું નક્કી કરીને ચાલવું ને એ પૂર્વગ્રહ કહેવાય. આપણે તો તટસ્થ રીતે ત્રણેય પદ્ધતિને અમલમાં મૂકીએ, પછી જે થવું હોય તે થાય. આપણને જે પરિણામ મળશે એ આપણે જોશું. પણ ત્રણે ત્રણ પદ્ધતિ પૂરી નિષ્ઠાથી, પૂરી નિયતથી અમલમાં આવવી જોઈએ. વિદ્યાર્થીઓને એવી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. કે વ્યાખ્યાનથી આપણે ભણાવીએ તો એમ કે વ્યાખ્યાનમાં તો આપણે પહેલેથી નક્કી જ છે ને ભાઈ વ્યાખ્યાનનું નબળું જ પરિણામ આવવાનું છે એટલે આમાં તો ચાલે થોડુંક કામ. ના, એવું નહીં. વ્યાખ્યાન આપો છો તો તમે એકદમ વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાનનું આયોજન કરો. વ્યાખ્યાન પણ પદ્ધતિ છે. ઇટ્સ એ ટેકનોલોજી. આ યાદ રાખજો. લેક્ચર ઇઝ એ ટેકનોલોજી. વ્યાખ્યાન છે એ પ્રયુક્તિ છે અને બધી જ પ્રયુક્તિઓ ટેકનોલોજી છે. તો વ્યાખ્યાનને પણ આપણે એવી રીતે પ્રયોજવાનું છે કે જે ટેકનોલોજીના સ્વરૂપે હોય. એક ટેકનિક છે. તો જેમ તમે કોઈ આઈસીટીનો ઉપયોગ કરીને ભણાવો છો એમાં પ્રયુક્તિઓ તમે વાપરો છો એવી જ આ વ્યાખ્યાનની પ્રયુક્તિ છે. તો એ ત્રણ પદ્ધતિએ તમે ભણાવી રહ્યા છો, વ્યાખ્યાન, નાટ્યકરણ અને વાર્તા કથન, તો આ દરેક જગ્યાએ સમાન રીતે વર્તવું જોઈએ. પછી આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે છળ કપટ ન થવું જોઈએ. સંશોધક તરફથી કોઈ છળ કપટ કે છેતરપિંડીનો ઉપયોગ ન થાય. કેવા છળ કપટ થઈ શકે કે કેવી છેતરપિંડીઓ થઈ શકે? આમાં કાંઈ ઉચાપત નથી કરી લેવાની. સંશોધક કંઈ કરોડો રૂપિયા બનાવી લેશે ને એવી કોઈ અહીંયા બાબત નથી. પણ બહુ ઝીણી ઝીણી બાબતો એવી છે કે જેમાં તમે છળ કપટ કરી શકો. સંશોધક તરીકે એ ન થવું જોઈએ. દાખલા તરીકે આપણે જ્યારે વિદ્યાર્થીઓ કે પાત્રો પાસે જઈએ અને કહીએ કે માહિતી આપો, ત્યારે ઘણી વખત તમને આવો અનુભવ થયો હશે, તમે અગાઉ જે એમએડમાં ને એમાં સંશોધન કર્યું હોય, એમફિલમાં કેમ, તો કે પાત્રો આપણને કહે કે પછી આનું પરિણામ અમને મળશે. તો સંશોધક તરીકે આપણે કહીએ કે હા હા, અને પછી આપણે આપીએ જ નહીં, આપણે ત્યાં જઈએ જ નહીં. થાય છે કે નહીં આવું? હે ને? પેલા બીએડના તાલીમાર્થી પાઠ લેવા જાય, પાઠ આપે, પછી મૂલ્યાંકન કરે
યુનિટ ટેસ્ટ આપે અને એના આધારે પેલા વિદ્યાર્થીઓ જે ઉત્તરો આપ્યા હોય એ બધા પત્રકો લઈને આવે. વિદ્યાર્થી કહે કે સાહેબ કે બેન કે મેડમ અમને આનું પરિણામ ક્યારે મળશે? તો હું તપાસીને આપી દઈશ. પછી એ નિશાળમાં ફરીને જાય જ નહીં, કારણ કે એને તો પાઠ આપવા જવાનું હતું, પાઠ પૂરા થઈ ગયા. જો આ છળ કપટ અથવા છેતરપિંડીમાં આવે. આપણને કહેવામાં આવ્યું છે કે તમે આના પરિણામો ક્યારે આપશો? આપણે કીધું કે આપશું તમને, આ પૂરું થાય એટલે, અને પછી આપણે જતા જ નથી. આવું ન થવું જોઈએ. આપણે જે વચન આપ્યું એક સંશોધક તરીકે એ પૂરું કરવું જોઈએ. આપણે સંશોધનના માળખાને સ્વીકાર્યું છે, એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. સંશોધન દરખાસ્તમાં આપણે જ્યારે દરખાસ્ત મૂકી છે ત્યારે કેટલીક બાબતોના નિર્ણયો કરીને આપ્યા છે. પીએચડીના યુનિવર્સિટીને આપ્યા હોય અથવા કોઈ તમે સ્વૈચ્છિક સંશોધન હાથ ધર્યું હોય તો એવે વખતે કોઈ અનુદાન આપતી સંસ્થાને આપ્યા હોય પ્રપોઝલની અંદર નિર્ણયો કરીને. હવે એ નિર્ણયોમાંથી ચલિત થવું એ છેતરપિંડી કે છળકપટ કહેવાય. કે તમે અમુક રીતે કામ કરવાના છો, આવું તમે જ્યારે આપ્યું છે લખીને કે નક્કી કરીને, તો એને તમારે વફાદાર રહેવું જોઈએ. જો એમાંથી તમે ચલિત થઈ જાઓ છો તો એ છેતરપિંડી કહેવાય અથવા છળકપટ. કારણ કે તમારા ઉપર બીજા કોઈનું તો નિયંત્રણ છે નહીં, તમારે જ નક્કી કરવાનું છે. તમે નક્કી કર્યું છે કે હું રૂબરૂ જઈશ અને સંશોધન માટેની માહિતી એકત્ર કરીશ. હવે તમને લાગે છે કે આટલી જગ્યાએ મારે જવું ને એ તો હું થાકી જઈશ, એના કરતાં હું 2 જણને બીજાને મોકલી દઉં તો ચાલશે, તો આપણે બીજાને મોકલી દઈએ છીએ. બારોબાર સંશોધનની માહિતી આવી જાય છે. સંસ્થાએ તમને શેના માટે અનુદાન આપ્યું હતું? કે તમે પોતે જવાના છો. તમે અંદર લખ્યું હતું કે હું રૂબરૂ જઈને આ માહિતી એકત્ર કરીશ. એટલે સંસ્થાએ તમને જવાનો આવવાનો જે ખર્ચ થતો હોય એ પ્રમાણે અનુદાનમાં મંજૂરી આપી હતી. હવે તમે બીજાનો ઉપયોગ કરો છો તો છેતરપિંડી છે. અહીંયા સ્પષ્ટ રીતે એ ડિફાઇન કર્યું જો કે છળ કપટ કે છેતરપિંડી એ સંશોધન પાત્રોના મનમાં ખોટી છાપ ઊભી કરવાની સંશોધકની ચેષ્ટા છે. જેમ કે માહિતી ઢાંકવી, આત્મીયતા કેળવવી. પછી આપણે એનું ગૌરવ લેતા હોઈએ છીએ. આત્મીયતા કેળવી હોય ને એનું ગૌરવ લઈએ. જૂઠાણા કહેવા અથવા સાથીઓનો ઉપયોગ કરી લેવો. જો અહીંયા ઉપયોગ કરવો એમ નથી લખ્યું, ઉપયોગ કરી લેવો લખ્યું છે. ઉપયોગ કરવો અને ઉપયોગ કરી લેવોમાં ફેર છે. એને ખબર ન હોય કે એનો ઉપયોગ થાય, એમ તમે ઉપયોગમાં લઈ લો એને. અથવા એને કીધું હોય કે એ આપણને મદદ કરે તો એને અમુક વસ્તુઓ અમુક રીતે થશે, આપણે ઉપયોગ કરી લઈએ ને પછી ભૂલી જઈએ, વાત પૂરી, બીત ગઈ સો બાત ગઈ. આ બધી છેતરપિંડીઓ છે, આ બધા છળ કપટ છે. એમાં પાત્રોની સાથે તમે જ્યારે આવી બાબતો કરો છો ત્યારે તો એ સીધા સંશોધનના પરિણામોને પ્રભાવિત કરે છે. આ માનો કે આત્મીયતા કેળવવી, તો આત્મીયતા કેળવવાથી પાત્રો તમને જે પ્રતિચારો આપવાના છે એ પ્રતિચારો પ્રભાવિત થઈ જાય છે. ઘણી વખત એવું એ બને કે સંશોધનના ભાગરૂપે તમારે આત્મીયતા કેળવવી પડે. દાખલા તરીકે તમે કોઈ ગુણાત્મક સંશોધન હાથ લીધું છે અને એમાં તમે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન કરો છો, સહભાગી અવલોકનને સ્વીકાર્યું છે, તો તમે જે પાત્રો છે એનો એક ભાગ બની જાઓ છો. અને બાકીના જે છે એ તો પાત્રો જ છે, પણ પાત્રોને ખબર નથી કે તમે સંશોધક છો, તમે એનો હિસ્સો બની ગયા છો. અને હવે જે કામ ચાલી રહ્યું છે એ કામમાં ધીમે ધીમે તમે એવા અંદર ગૂંથાઈ ગયા છો કે આત્મીય બની ગયા.
હવે એ જે પાત્રો છે, જે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન માટે તમારા પાત્રો છે, એ પાત્રો તમારી સાથે કેવી રીતે વર્તે, એ લોકો અંદરો અંદર કેવી રીતે વર્તે, અને પછી આપણે એમાંથી નીકળી જઈએ છીએ અને પછી એની બધી વિગતો ટપકાવીએ છીએ, તો થાય ને છેતરપિંડી. આપણે કોઈકને એવું કહીએ, મારી ઉપર ભરોસો રાખો, કયો તમ તારે, હું કોઈને ન કહું. પછી કોઈક આપણને કંઈક કહે અને પછી એ જે કહે એને આપણે પ્રસારિત કરીએ, તો આ નીતિશાસ્ત્ર કહેવાય? એવું થયું ને આ સંશોધનમાં. પાત્રોને તમે એક વખત વિશ્વાસમાં લ્યો છો અને પછી તમે એને છેહ આપો છો, તો એવું ન કરાય. એને ખોટું ન કહેવાય કે તમે જો આમ નહીં કરો ને તો મને તો આવું નુકસાન થવાનું છે. માનો કોઈક આવું કે તમે આ મને લખી દો નહીં તો મારે તો હું તો સાવ લબડી જઈશ, મારા અભ્યાસનું અંદર આમ થશે ને તેમ, કે આવો આપી દે પાત્રોને જૂઠાણાઓ કે તમને પરિણામ મળશે, પરમ દિવસે હું આવીને આપી જઈશ. પછી શેક્સપિયરના હેલ્મેટમાં જેમ આવે, હેમ્લેટમાં, ટુમોરો વિલ નેવર કમ, કાલ તમને પરિણામ આપું, ટુમોરો વિલ નેવર કમ. એ કાલ ક્યારેય આવતી જ નથી, તો એ જૂઠાણું છે, હે ને? આવું ન થવું જોઈએ. હા, પેલું માઇક તમારે લેવું હોય તો સંશોધક તરીકે સર આપણે નમૂનાને જાણ કરીએ કે અમે આ વિષય ઉપર સંશોધન કરીએ છીએ, તો મને એવું લાગે કે માહિતી આપતા એ પરફેક્ટ માહિતી આપણે આપશે નહીં અથવા અચકાશે. અને જો આપણે જાણ ના કરીને માહિતી મેળવી લઈએ તો આ છેતરપિંડીનો આપણા ઉપર એમ થાય કે આપણે છેતરપિંડી કરી, તો એમ તો આપણે કઈ રીતે વર્તવું એમ. બરાબર છે. ને જો આવી સ્થિતિઓ આવે, માનો કે તમે મનોવલણનું માપન કરવા માગો છો, તો વિદ્યાર્થીઓને તમારે એ કહેવાની જરૂર નથી કે તમે જે કામ કરો છો એ કામ મનોવલણ સાથે જોડાયેલું છે અને આ મનોવલણ માપદંડ ઉપર પ્રતિચારો આપવાથી એમનું મનોવલણ હકારાત્મક છે કે નહીં, કે કેટલા પ્રમાણમાં છે ને એ જાણી શકાશે. ને આવું બધું એને કહેવાની આપણે જરૂર નથી. આપણે જે વિદ્યાર્થી, માની લો કે 9મા ધોરણના વિદ્યાર્થીઓનું કોઈક વિષય પ્રત્યેનું મનોવલણ તમારે માપવું છે, તો એ વખતે તમે વિદ્યાર્થીઓને એમ કહો કે હું એક સંશોધન કરી રહ્યો છું, મારો PhDનો જે વિષય છે એમાં મારે તમારા પ્રતિચારોની જરૂરિયાત છે, તો મેં કેટલાક વિધાનોની રચના કરી છે, એ વિધાનોની સામે તમારી સંમતિની માત્રા મારે જાણવાની છે. એ વિધાન સાથે તમે કેટલા સંમત છો એ મને જણાવો, તો મારા સંશોધનમાં એનો હું ઉપયોગ કરીશ. પછી એ આપે છે. તમે એની પાસેથી કોઈ ખાનગી રીતે કશું મેળવી નથી લીધું, એને કહીને મેળવ્યું છે કે તમારા સંશોધન માટે તમે મેળવો છો, અને છતાં તમે એને પ્રભાવિત નથી કર્યા. બીજી એક બાબત કેવી હોય છે, આજે ઉત્તરો મેળવવાના હોય તો ઘણી વખત સાચાને બદલે સારા ઉત્તરો આપવાનું વલણ હોય છે. ખાસ કરીને પેપર પેન્સિલ પ્રકારની જે માહિતી એકત્રીકરણ પ્રયુક્તિ છે એમાં વિશેષ જોવા મળે કે સાચા જવાબ નહીં પણ સારા જવાબ આપે. એક સામાજિક રીતે જે સ્વીકૃત બનતા હોય એવા જવાબો આપણે આપવા, કે કાંઈ એમ થોડું કહેવાય કે મને વાંચવું ગમતું નથી, હું તો વિદ્યાર્થી છું તો મને તો વાંચવું ગમતું જ હોય ને, હું આવું લખીશ તો એ સારું નહીં લાગે, એટલે મને વાંચવું ગમતું નથી, એમાં અસંમત થાય. આવો જ એક મુદ્દો હતો સર. પણ એને તમારે આપણે એને સંપૂર્ણપણે આ પેપર પેન્સિલ ટેસ્ટ જે હોય ને એની આ મર્યાદા તો છે જ, પણ તમે એની મિનિમાઇઝ કરી શકો. દાખલા તરીકે તમે વિદ્યાર્થીનું નામ લખાવો જ નહીં,
વિદ્યાર્થીનું આઈડેન્ટિફિકેશન શું કામ કરવું? આપણે વિદ્યાર્થીની જરૂરિયાત શું છે, એટલે એના નામની જરૂર શું હોય છે સંશોધનમાં? તો કંઈ નથી. જ્યાં તમારે એવી જરૂરિયાત હોય કે કોઈક બીજા માહિતીના એકમોને તમારે એની સાથે જોડવાના છે, ત્યારે જે નામની જરૂર પડે. અન્યથા તો એ નામ જરૂરી જ નથી. તો આપણે વિદ્યાર્થીનું નામ ન લખાવીએ, વિદ્યાર્થીની શાળાનું નામ ન લખાવીએ, હે ને? આવું થઈ શકે ને? તો વિદ્યાર્થી છે એ પછી પોતાની ઓળખ તો આવવાની નથી, એટલે સારાને બદલે સાચા જવાબો આપે એવું બનશે. એટલે આવા એના ઉકેલો છે. હા, નહીં તો શું થાય કે જો વિદ્યાર્થીને ખબર છે કે એનું નામ લખવાનું છે તો એ સભાન થઈ જાય કે પછી આ ખબર પડી જશે કે આ તો મેં લખ્યું છે. સર, વિદ્યાર્થીની જગ્યાએ એક્ઝામ્પલ તરીકે પ્રજ્ઞા વિશેનું પ્રાઇમરી શિક્ષકોમાં જ્ઞાન કેટલું છે એ જાણવાનો એક સ્ટડી કેસ કરીએ આપણે, તો એ આપણને પરફેક્ટ માહિતી ના મળે. પણ તમે જે ઉકેલ આપ્યો એમ કે શિક્ષકોનું આપણે નામ અથવા સ્કૂલ ના બતાવી તો આપણને રિઝલ્ટ મળે, તો એ ટૂલ્સ કે વેલિડ જ ગણે ને સર? એ તો બિલકુલ. તમે જે માહિતી એકત્ર કરો છો ત્યારે માનો કે તમારે શાળાના નામની એ જરૂર છે, તો પણ તમે ન લખાવો. તમે માહિતી એકત્ર કરો છો એ તો એક નિશાળમાંથી એક સાથે કરો છો, લઈ લો માહિતી, પછી તમે નામ લખી નાખો સંસ્થાનું. ના, આપણે તો એના નામથી કોઈ વિશ્લેષણ ક્યાં કરીએ છીએ? આપણે તો આઈડેન્ટિફિકેશન માટે કરીએ છીએ કે ભાઈ આ 5 પત્રકો છે એ આ શાળાના છે. હવે કોઈ બાકી છે કે નહીં એ જોવા માટે આપણે સંખ્યાની રીતે જોતા હોઈએ, એ રીતે આપણે એનું વિશ્લેષણ જ નથી કરવાનું, એટલે તો નામ લખાવવાનું નથી આપણે. હા, તમારે એના નામનું વિશ્લેષણ કરવાનું હોય તો તમે એ મેળવો, અન્યથા નહીં. કસોટીઓનો ઉપયોગ, હમણાં આપણે જે વાત કરી કે કસોટીનો ઉપયોગ કરતી વખતે એની મંજૂરી અનિવાર્ય છે. હવે જો એવી કોઈ કસોટીઓ આપણા ઉપયોગમાં આવવાની હોય તો પહેલેથી જ આપણા પદ્ધતિશાસ્ત્રમાં જો એનો ઉપયોગ હોય તો મંજૂરી મેળવવી, એમને એનો ઉપયોગ કરવો નહીં. નહીં તો એ પદ્ધતિશાસ્ત્રના સંદર્ભમાં અયોગ્ય કહેવાય. પછીની એક આ બાબત છે, ચિંતાતુરતા સર્જવી. સામે પક્ષે આવે, બીજાને ચિંતામાં નાખવા. આપણે ચિંતામાં મુકાવવું એમ નહીં, બીજાને ચિંતામાં નાખવા, એન્ઝાયટી ઊભી કરવી. વિદ્યાર્થીઓ ઉપર તમે આવું દબાણ કોઈક ઊભું કરો, પાત્રો ઉપર દબાણ ઊભું થાય, સંશોધનના પાત્રો ઉપર, તો એ અયોગ્ય છે, તો એ નીતિની વિરુદ્ધ કહેવાય. સંશોધકે સંશોધનના પાત્રોને કોઈ પણ રીતે એન્ઝાયટી આપવાની નથી, ચિંતાતુરતા આપવાની નથી. અને જો એવું થાય તો એ નીતિશાસ્ત્રનો ભંગ થયો કહેવાય. હમણાં જે વાત કરી ને આપણે કે નામ લખાવવાની શું જરૂર છે, આપણે એવી માહિતીઓ લઈએ, સ્વ ઓળખ છતી કરાવવા. એ કોણ છો તમે, અમને ખબર તો પડવી જોઈએ ને. તો શું ખબર પાડીને કામ છે? સંશોધનમાં એનો ઉપયોગ છે. અમે જ્યારે કોલેજમાં હું ભણતો હતો અને પેલી નાટ્ય શિબિર યુનિવર્સિટીમાં થતી, તો એમાં જે નિષ્ણાતો આવતા, એમાં એક નિષ્ણાતે અમને એક વખત જે વાત કરી હતી એ મને અત્યારે યાદ આવી. એમણે કીધું કે નાટકની અંદર સ્ટેજમાં તમે જે કંઈ મૂકો ને એ ઉપયોગી હોવું જોઈએ. પછી એને ઉદાહરણ આપ્યું હતું કે જો સ્ટેજ ઉપર તમે તલવાર ટીંગાડી છે તો એ તલવાર મ્યાનમાંથી નીકળતી હોવી જોઈએ. અમથું અમથું કંઈ ન હોય. હવે આપણે એક પત્રક તૈયાર કરીએ છીએ માહિતી એકત્રીકરણ કરવા માટે, તો એમાં આપણા અભ્યાસના જે ચલ છે એટલા તો લખીએ જ, પણ 2 બીજા લખીએ. શું કામ?
વિશ્લેષણ કરવાના છો? તો કે ના ના, આ તો ભેગા ભેગા. એક મંદિરે ગયા હતા, બીજા મંદિરે બાજુમાં જતું ન્યાય માથું ટેકવતા આવ્યા એમ કરે ને આવું. તો એવું નહીં, તમારી જેટલી જરૂરિયાત છે એટલી જ માહિતી લેવાની છે, અને જેટલી માહિતી લીધી છે એનું વિશ્લેષણ થવું જોઈએ. જો તમે ખોટી માહિતી લ્યો છો તો નીતિનો ભંગ થાય છે. જેટલું જોઈતું હોય એટલું જ લેવાનું. ગાંધીજીનો એક બહુ સારો પ્રસંગ છે કે સાબરમતીના કિનારે આશ્રમ, તો ત્યાં એ વખતે સાબરમતી છેક આશ્રમને અડીને વહેતી હતી ને, તો ત્યાં સવારમાં દાંતણ કરીને લોટો ભર્યો એમણે નદીમાંથી, અને પછી કોગળા કર્યા ને. એટલે કોઈકે કીધું કે બાપુ આવડી મોટી સાબરમતી જાય છે, લોટો ભરીને શું કરવા તમે બેસો છો? એટલું પાણી શું કરવા ઉપયોગ કરવા? આટલી બધી વહેતી નદી છે. ત્યારે ગાંધીજીએ કીધું કે ભાઈ મારી જરૂરિયાત માટે એટલું જ છે, બાકીનું બીજાની જરૂરિયાત માટેનું છે, એમાં મારે હાથ ન નખાય. મારી જરૂરિયાત પૂરતું હું લઈ લઉં છું. જેની જરૂર નથી એવી માહિતી આપણે લેવાની જ નહીં. જો લીધી તો એ જસ્ટિફાય થવી જોઈએ કે આ શા માટે લીધી. જેટલી માહિતી લ્યો એની પાછળ કોઈક તાર્કિક કારણ હોવું જરૂરી છે. હવે હમણાં જે વાત કરી મેં ભાઈને કે નામ તમે લખાવો છો, શું કામ લખાવો છો? છે એની જરૂરિયાત? આપણી જરૂરિયાત કઈ છે કે છોકરો છે કે છોકરી એ જાણવાનું છે. જાતીયતા ચલનો તમે ઉપયોગ કર્યો છે તો તમે એ લખાવી લ્યો ને, બરાબર ને? નામની ક્યાં જરૂર છે? નામ પ્રમાણે થોડું આપણે વિશ્લેષણ કરવાનું છે, નામ પ્રમાણે આપણે એને ગોઠવવાનું છે. નામની જરૂર તો ક્યારે પડે કે તમારે બીજી, માનો કે તમે એની સીધી કસોટી લીધી, હવે સીધી કસોટીની સાથે તમે ફરીથી પાછું ટ્રીટમેન્ટ આપ્યા પછી ઉત્તર કસોટી લેશો, એના ગુણને જોડવાના છે તો જરૂર પડશે, નહીં તો જરૂર જ નથી ને. તો જ્યાં જરૂરિયાત નથી ત્યાં શું કામ નામ લખાવો? જે બાબતોની અનિવાર્યતા ન હોય એ બાબતો પત્રક ઉપર મૂકવી જ નહીં, એમ નીતિશાસ્ત્ર કહે છે, સંશોધનનું નીતિશાસ્ત્ર કહે છે. એવી બાબતો રાખવાની જ નહીં. હા, તમે પૂર્વ કસોટી ઉત્તર કસોટી યોજનામાં કામ કરી રહ્યા છો, પૂર્વ કસોટીના ગુણ અને ઉત્તર કસોટીના ગુણ તમારે જોડવા પડે. પૂર્વોત્તર કસોટી તફાવત અંક તમારે તારવવો છે, તો પૂર્વ કસોટીના અંકની સાથે ઉત્તર કસોટીના તે જ વિદ્યાર્થીના અંકો મળી રહે તે માટે તમારે એને જોડવા માટે બેયમાં નામ લખાવવું પડે, અથવા કોઈક નંબર લખાવવો પડે, રોલ નંબર કે જે કાંઈ. જો એ થાય તો જ તમે જોડી શકવાના. તો ત્યાં એની અનિવાર્યતા થઈ ગઈ, ત્યાં આઈડેન્ટિફિકેશનની અનિવાર્યતા છે, તો ત્યાં હોય. પણ જ્યાં જરૂર જ નથી ત્યાં શું કામ નામ લખાવવું? પણ એક ટ્રેડિશન થઈ ગઈ કે નામ તો હોય જ ને, હવે શું કરવા હોય? આપણે લખીએ કે બધું સંશોધનની અંદર જે કંઈ તમે આપશો ને એ સંશોધન પૂરતું જ રહેવાનું છે, અને પછી આપણે એને પાછા પ્રગટ કરીએ તો ગોપનીયતાનું ઉલ્લંઘન થયું. એ તમે સંસ્થાના નામ પરિશિષ્ટમાં મૂક્યા અને એની સાથે કઈ સંસ્થાના કેટલા અંકો છે એ દર્શાવ્યા, તો કેટેગરાઇઝેશન થઈ ગયું. તમારા સંશોધનમાં તમારે આ પ્રગટ તો નહોતું કરવાનું, ત્યાં તમારે એના છદ્મ નામ આપી દેવા પડે. જો એવી જરૂરિયાત હોય ને તો છદ્મ નામ. છદ્મ નામ એટલે ખોટા નામ આપવાના. ABCDEFG માનો કેવા નામ આપી દો તમે. એક સંશોધન હતું જેમાં 2 યુનિવર્સિટીના પરિણામોની તુલના કરવામાં આવી હતી. 2 યુનિવર્સિટીના પરિણામો. એક યુનિવર્સિટી છે એ બીજી યુનિવર્સિટી કરતાં વધુ હોશિયાર વિદ્યાર્થીઓ ધરાવે છે કે નહીં, એવો અર્થ થઈ શકે ને એમાંથી.
આનું પરીક્ષણ કેવું છે, તેનું પરીક્ષણ કેવું છે, તો એ તો યુનિવર્સિટી કેવી રીતે ચલાવે? એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા કોઈના નામનો ઉપયોગ આમાં ક્યાંય આવવાનો નથી, અમારે ખાલી પરિણામ જોઈએ. એ સંશોધકે પરિણામો મેળવ્યા અને એનું જે રિપોર્ટિંગ કર્યું, અહેવાલ લેખન, એમાં એણે જે નામો વાપર્યા એ કેવા હતા? એક યુનિવર્સિટીનું નામ એણે આપ્યું અગ્નિ યુનિવર્સિટી, બીજી યુનિવર્સિટીનું નામ આપ્યું વાયવ્ય યુનિવર્સિટી. છદ્મ નામ. તમે છાપામાં ઘણી વખત સમાચારો આવતા હોય છે, વાંચતા હશો, એમાં પછી લખ્યું હોય કે પાત્રોના નામ બદલેલ છે. છદ્મ નામ, ખોટા નામ લખીને. કારણ કે નામથી કશું ફરવાનું નથી. આપણે જેમાં રસ છે એ પરિણામમાં રસ છે. કે એકથી વધુ યુનિવર્સિટીના પરિણામો તમે જો સરખાવો તો એમાં તફાવત હોય છે કે નહીં, આપણે એ જાણવું છે. કે એક વિસ્તારમાં કોઈક યુનિવર્સિટી કામ કરી રહી છે, બીજા વિસ્તારમાં કોઈક બીજી યુનિવર્સિટી કામ કરી રહી છે, તો એની ભૌગોલિકતા, એની સાંસ્કૃતિકતા, આ બધું ક્યાંય અસર કરે છે? આપણને એમાં રસ છે. અ યુનિવર્સિટી કે બ યુનિવર્સિટીના પરિણામમાં રસ નથી, તો એના છદ્મ નામ આપી દેવાના. પણ ગોપનીયતા છતી કરવી જોઈએ નહીં. જે ગોપનીય છે એ ગોપનીય જ રહેવું જોઈએ. માવજતની શરતોનું ઉલ્લંઘન થાય. જે શરત રાખી હોય, આપણે નક્કી કર્યું હોય કે કેવી રીતે ટ્રીટ કરશો, કેવી ટ્રીટમેન્ટ આપવાની, કેવી માવજત આપવાની, એ જ પ્રમાણે અપાવી જોઈએ. એમાં પછી એનું ઉલ્લંઘન થાય તો ચાલે નહીં. આપણે કીધું કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ બંનેને આપણે સામાન્ય વર્ગખંડ પરિસ્થિતિમાં અધ્યાપન કરવામાં આવશે. પણ પછી આપણે જોયું કે આ પ્રાયોગિક જૂથ છે ને એને થોડું અલગ બેસાડવું પડશે. પછી આપણે એને એર કન્ડિશન રૂમમાં બેસાડીને ભણાવીએ તો એ ઉલ્લંઘન થયું કહેવાય, હે ને? આવું નહીં. જે નક્કી કર્યું છે એ પ્રમાણે વળગી રહેવાનું. એટલા માટે તો પહેલાં નક્કી કર્યું છે ને. સંશોધન પ્રસ્તાવ શા માટે તૈયાર કર્યો? કે પહેલેથી નક્કી થાય છે, જેથી તમે પછી તમારા નિર્ણયોમાં ચલિત ન થાવ. તમને ખબર રહે કે આ ગાઈડલાઈન છે, આ દીવાદાંડી છે, આ પ્રમાણે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે અને કેવી રીતે જવાનું છે, એના નિર્ણયો છે એ બધા. તો માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણમાં પણ નીતિશાસ્ત્ર છે એ કેવી રીતે દુર્વ્યવહાર થાય. માહિતી એકત્ર કરવા જઈએ ને ત્યારે સંશોધક તરફથી દુર્વ્યવહાર, પાત્રો તરફથી કે બીજા કોઈ તરફથી સંશોધક પ્રત્યે દુર્વ્યવહાર થાય એવું બને. અમે એક વખત એક સંશોધન હાથ ધરેલું ને માહિતી એકત્ર કરવા ગયા ત્યારે અમને બહુ માઠો અનુભવ થયેલો. એક શાળામાં શિક્ષકોના પ્રતિચારો અમારે લેવાના હતા. એટલે અમે પહેલાં એ શાળાના આચાર્ય સાહેબને મળ્યા. તો એ સાહેબે અમને સાંભળ્યા અને પછી અમે તો પરિચય આપ્યો કે અમે યુનિવર્સિટીના અધ્યાપકો છીએ અને આ રીતે અમારું એક સંશોધન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને અમને એના માટે અનુદાન આપ્યું છે અને આ સંશોધન હાથ ધર્યું છે શિક્ષકો વિશેનું. તો એ વખતે એ આચાર્ય સાહેબે અમને કીધું કે તમે શું સંશોધન કરતા હતા? નીકળી જાઓ બહાર, તમારા સંશોધન અમે કરશું, જાઓ જાઓ. તો અમે સાદર એમને વંદન કરીને નીકળી ગયા હતા. દુર્વ્યવહાર નથી કરવાનો. કે ભાઈ કોણ ના પાડવાવાળા? તમે કોણ? અમે તો 3 જણા હતા અને આચાર્ય તો એકલા હતા. પણ આપણે દુર્વ્યવહાર નથી કરવાનો. સંશોધક તરીકે આપણે આ કાળજી લેવાની છે. એટલે માહિતી એકત્રીકરણ વખતે આપણે કોઈ દાદાગીરી કરીએ કે એવું કંઈક થઈ ન શકે, કે કોઈને દબડાવીને માહિતી લઈ લઈએ, કોઈ લાગવગો કરીએ. માનો કે તમારે કોઈ પત્રકમાંથી માહિતી લેવી છે,
હવે પત્રક માંથી માહિતી લેવાની કોઈ ના પાડે છે તો તમે એના ઉપરી અધિકારીને કહો છો ને એનું દબાણ ઊભું કરાવો ને એમ કરીને માહિતી ભેગી કરી લ્યો. ના, એવું નહીં. બીજું, માહિતી સાથે એના ચેડા નહીં કરવાના. જે માહિતી મળી છે એ માહિતીને આપણે પ્રામાણિક રીતે રજૂ કરવાની છે, એને કોઈ રીતે ફેરવવાની કે એવું નહીં. પછી માહિતીને મેદ ચડાવી પરિણામોની ખોટી રજૂઆત થાય એ પણ નીતિશાસ્ત્રનો ભંગ છે. માહિતીને મેદ ચડાવવો એટલે શું? હા, મેનિપ્યુલેટ કરવી, હોય એનાથી વધુ દેખાડવું, છે એનાથી વધુ દેખાડવું, તો એ નીતિશાસ્ત્રનો ભંગ છે, એ અયોગ્ય છે. અને છેલ્લી જે બાબત આવે સંશોધન અહેવાલના લેખનની, એકથી વધુ સંશોધકો જ્યારે હોય ને ત્યારે આ મુદ્દો બહુ જ પેચીદો બને. પીએચડીના સંદર્ભમાં સામાન્ય રીતે સંશોધન પેપર લખવાનું આવે જ્યારે, ત્યારે આ મુદ્દો આવે. એમાં માર્ગદર્શકનું નામ હોય, સહલેખક. સંશોધનનું પેપર તૈયાર થયું તેમાં ભૂમિકા કોની અને કેટલી એ પ્રમાણે નામનો ક્રમ હોવો જોઈએ. મારા વિદ્યાર્થી સંશોધનનું પેપર લખે એટલે હું તો ગાઈડ છું તો મારું નામ પહેલું જ આવે ને? તો ના, એવું નહીં. ભૂમિકા કોની વધુ છે, જેની વધુ ભૂમિકા એનું નામ પહેલું. લેખકનો જે ક્રમ હોય એ આવી રીતે નક્કી થવો જોઈએ. આ બધી આ નૈતિક બાબતો છે. મારું નામ હું પહેલું, કંઈ વિદ્યાર્થી મને ના પાડી શકે? માર્ગદર્શક હોઉં તો હું એમ કહું કે મારું નામ પહેલું જ લખવાનું છે તો લખે, ન કીધું હોય તોય લખી નાખે. પણ એણે લખ્યું હોય તો કઢાવવું જોઈએ કે ના, આમાં તારી ભૂમિકા વધુ છે, તારું પાછળ આવશે. મારું પાછળ આવે, તારું પહેલાં આવે. આ જે કંઈ આ ક્રમ છે એ આવી રીતે નક્કી થવો જોઈએ. લેખક અથવા સહલેખક કોણ છે તે અંગેના નિર્ણયોમાં વિવિધ નૈતિક મુદ્દા ઊભા થાય છે, તો એ પણ આ નીતિની બાબત કહેવાય. તો આવી રીતે જ્યારે એકથી વધુ લેખકો હોય ત્યારે આ ધ્યાનમાં રાખવાનું. સાહિત્ય ચોરી એ પણ એક અત્યારે પેચીદો મુદ્દો બન્યો છે. પ્લેજિયારિઝમ. કોઈકનું લખાણ છે એ તમે જ્યારે લ્યો છો તો નિયમાનુસાર જ લેવાય, જેટલું લેવાનું હોય એટલું જ લેવાય અને એના ઉલ્લેખ સાથે લેવાય. એનો ઋણ સ્વીકાર થવો જ જોઈએ, એમને એમ ન લઈ લેવાય. આજના છાપામાં એક સમાચાર છે કે કોઈ એક પ્રકાશકે અમુક લાખ રૂપિયાના પુસ્તકો બીજા પ્રકાશકના કોપી કરીને વેચ્યા અને એની ધરપકડ થઈ અથવા એ બધા જપ્ત થયા, આવું કંઈક છાપામાં છે. સીધું સાહિત્ય ઉપાડી લેવાનું. હવે તો આપણા સંશોધનો શોધ ગંગામાં મુકાય છે એટલે કોઈ પણ જોઈ શકે અને એની ફરિયાદ પણ થઈ શકે. એટલે પીએચડીના જે અભ્યાસો છે એમાં તો આ ખાસ કાળજી રાખો, એ સિવાય રાખવી જોઈએ. કોઈ પણ સંશોધકે આ નીતિશાસ્ત્રનો અમલ કરવાનો છે. એટલે પ્લેજિયારિઝમ, સાહિત્યિક ચોરી જે છે એ ન થાય અને બિલકુલ ન થાય એની કાળજી લેવી જોઈએ. એના બધા ધોરણો યુજીસી આપેલા જ છે. પછી આ એક આંશિક અથવા ડ્યુઅલ પ્રકાશન. જેટલું પ્રકાશિત કરવાનું છે એમાંથી અપૂર્ણ પ્રકાશન થાય એ પણ નીતિશાસ્ત્રનો ભંગ છે. અને એકથી વધુ જગ્યાએ પ્રકાશિત કરાવવામાં આવે. એક જગ્યાએ મારા નામે આવે ને એક જગ્યાએ મારા કોઈ પરિચિતના નામે આવે, અથવા એક વખત આર્ટિકલનું ટાઇટલ હોય મારા રિસર્ચ પેપરનું એ જુદું
બીજા કોઈ જર્નલમાં એનાથી જુદા ટાઇટલથી આવે, આ ડ્યુઅલ પબ્લિકેશન કહેવાય. એ પણ અનૈતિકતા છે. પોતાના લખાણમાંથી બીજી વખત ક્યાંક લખતા હોઈએ ત્યારે એમાંથી સીધું લઈ લેવું એ પણ સાહિત્યિક ચોરી છે. એને સેલ્ફ પ્લેજિયરિઝમ કહેવાય છે. તમે એક વખત લખ્યું છે, હવે મારું જ છે ને, હું બીજે લખી નાખું. બીજા એક લેખ લખ્યો, એની અંદર મેં 5 ફકરા લખ્યા હતા, એમાંથી 4 ફકરા હું બીજા લેખમાં વાપરું, અને એમાં હું એવો કંઈ નિર્દેશ પણ ન કરું કે આ ત્યાંના છે, કારણ કે મારું ને મારું છે ને ભાઈ. તો પણ એ સેલ્ફ પ્લેજિયરિઝમ છે. તો આવી બાબતો છે એ સંશોધનમાં નીતિશાસ્ત્રીય બાબતો ગણાય એમ માનીને મેં વાત કરી છે. તમારા સંશોધન વખતે આ બધું અથવા આવું બધું કાળજીથી તમે ધ્યાનમાં લ્યો અને તમારા સંશોધનને પૂર્ણ નીતિવાળું બનાવો એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ. स्वाध्यायः परमं तप